સુરતના અડાજણ પાટિયા ખાતે એડવોકેટ શૈલેષ નાનુભાઈ રાજપૂતની ઓફિસનું જ્ઞાનવત્સલ સ્વામીના હસ્તે ઉદ્ઘાટન કરાયું તો આ સમયે એડવોકેટ દ્વારા લોકોને હેલ્મેટ પહેરવા અપીલ કરી। સુરતના અડાજણ પાટિયા ખાતે આવેલ કોમ્પ્લેક્સમાં એડવોકેટ શૈલેષ નાનુભાઈ રાજપૂતની ઓફિસનું રવિવારના રોજ ઉદ્ઘાટન કરાયું હતું। જ્ઞાનવત્સલ સ્વામીના હસ્તે એડવોકેટની ઓફિસનું ઉદ્ઘાટન કરાયું તો આ પ્રસંગે એડવોકેટ શૈલેષ નાનુભાઈ રાજપૂતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું લોકોએ હેલ્મેટ પહેરવું જોઈએ, સાથે તેમણે લોકોને ભણતર પર એટલે કે એજ્યુકેશન પર ધ્યાન આપવા પણ અપીલ કરી। સાંભળો શું કહી રહ્યા છે એડવોકેટ શૈલેષ નાનુભાઈ રાજપૂત। શૈલેષ નાનુભાઈ રાજપૂત એડવોકેટ છું। આજે મેકડોનલ્ડ કોમ્પ્લેક્સમાં સેકન્ડ ફ્લોર ઉપર અજન પાટિયા સુરતમાં જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું હતું। યુવાઓને મેસેજ આપ્યો કે હેલ્મેટ પહેરવું જરૂરી છે। યુવાઓ બસ એમને એજ્યુકેશન પર ધ્યાન આપે અને ખૂબ સારી રીતે એજ્યુકેશનને ફોલો કરે, નિયમો ફોલો કરે તો કોઈ અમારી એડવોકેટની જરૂર ના રહે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।